બ્રેક બાદ વાત કરીએ મહત્વના સમાચારની તો આજે પ્રધાન ગણપત વસાવાએ રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન કર્યું હતું અને આ વિવાદિત નિવેદન બદલ ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે। ચૂંટણી પંચે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીને સૂચના આપી છે। રાહુલ ગાંધીની સરખામણી શ્વાનના બચ્ચા સાથે કરાતા વિવાદ થયો છે। નર્મદામાં જાહેર સભામાં વન પ્રધાન ગણપત વસાવાએ આ નિવેદન આપ્યું હતું। આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નિર્મલ દવે। જે નિર્મલ, આ આદેશ કરવામાં આવ્યા છે, હવે કાર્યવાહી ક્યારે? શિવાની, કાર્યવાહી સત્વરે કરવાના સ્પષ્ટ આદેશ ચૂંટણી પંચ દ્વારા આપી દેવામાં આવ્યા છે। જે રીતે એડિશનલ ચીફ ઇલેક્શન કમિશનર સાથે મારે વાત થઈ અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે નર્મદા જિલ્લા કલેક્ટરને શક્ય એટલું ઝડપથી આ ઘટના અંગે તપાસ કરવા માટેનું કહેવામાં આવ્યું છે। સાથે સાથે સત્વરે જ આનો રિપોર્ટ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। જે ઘટના બની છે તે તમામ ઓડિયો ક્લિપ, વિડીયો ક્લિપ સહિતના જે પુરાવા છે તે પુરાવા એકઠા કરવાની સૂચના આપી છે અને એકઠા કર્યા બાદ સમગ્ર જે પુરાવો છે તેનું એનાલિસિસ કર્યા બાદ એક રિપોર્ટ તૈયાર કરી અને ચૂંટણી પંચને મોકલી આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે। શક્ય એટલું આ ઝડપી રિપોર્ટ કરવા માટેની સૂચના છે। એટલે હું મારા અંગત રીતે માનવા પ્રમાણે લગભગ આવતીકાલ સવાર સુધીમાં આ રિપોર્ટ ચૂંટણી પંચને મળી જશે અને ચૂંટણી પંચ દ્વારા જે રિપોર્ટ આવશે તેના આધારે નક્કી કરવામાં આવશે કે આખરે કેવા પ્રકારની કાર્યવાહી કરવી। જી નિર્મલ, આભાર માહિતી માટે। તો રાહુલ ગાંધીની સરખામણી ગલુડિયા સાથે કરાતા વિવાદ થઈ રહ્યો છે। ચૂંટણી પંચના નિયમોને જાણે કે નેતાઓ ઘોળીને પી ગયા હોય તે રીતના અમર્યાદિત નિવેદનો રોજ આવી રહ્યા છે। ત્યારે ગણપત વસાવાએ શું નિવેદન આપ્યું હતું એ પણ સાંભળીએ। અને રાહુલ ગાંધી ખુરશીમાંથી ઊભો થાય તો પેલું કૂતરાનું ગલુડિયું ઊભું થયું હોય ને પૂંછડી પટપટાવતો કે જેને પાકિસ્તાન વાળા એક રોટલી નાખી દે તો બી ચાલી જાય અને ચીન વાળા એક રોટલી નાખી દે તો એ ચાલે।